શકાય કે ગામ છે તે ગ્રામ પંચાયતમાં તથા નેચરલ ક્લબ અને ABIના સંયુક્ત ઉપક્રમે ખાસ બરબોધન ગામની 2 એકર જમીનમાં 16,000 વૃક્ષોનું વાવેતરનો કાર્યક્રમ વન તેમજ પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અને જેમાં મંત્રી મુકેશભાઈ પટેલ સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું। પર્યાવરણ બચાવવાના ઉમદા અભિગમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 5મી જૂન 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરી સૌને વૃક્ષો વાવવાનું આહવાન કર્યું હતું। વડાપ્રધાને દરેક લોકોને માતાનું ઋણ અદા કરવા માટે એક પેડ માં કે નામનું વાવેતર કરવાનો અનુરોધ કર્યો હતો। આ અભિયાન સમગ્ર રાજ્યમાં જન આંદોલન બન્યું હોવાની ખાસ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું છે। મંત્રીએ બરબોધન ગામના લોકોને વાવેલા વૃક્ષો માટે થઈને ઘટાદાર થાય તે માટે સર્વંકષ કે સંવર્ધન કરવાની પણ હિમાયત આપી છે। મંત્રીએ આ સ્થળે વન કવચ બનાવવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે। બરબોધન ગામના સરપંચ દીક્ષાંત પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરી રહ્યો છે અને ત્યારે બરબોધન ગામના લોકો છે તે પહેલ કરી રહ્યા છે। વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવાની શરૂઆત કરી છે, જેમાં અન્ય ગામના લોકો પ્રેરણા લઈને પોતાના ગામમાં પણ વૃક્ષો વાવવાની શરૂઆત કરે તેવો અનુરોધ કર્યો છે। બરબોધન ગ્રામ પંચાયત નેચર ક્લબ તથા SBIના સહયોગથી મેગા વૃક્ષો રોપવાનું આયોજન કર્યું છે। એમાં 16,000 વૃક્ષો વાવવાના છે। અહીં 2 હેક્ટર જેટલી જગ્યા છે ને આ વૃક્ષારોપણ પ્રસંગે આપણા રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના હસ્તે આજે વૃક્ષોનું વાવેતર કરી અહીંયા આયોજન કર્યું। સાથે સાથે અમારું આ ગામ બરબોધન તથા આજુબાજુનું ઓલપાડ તાલુકામાં જે વૃક્ષોરૂપી હરિયાળું બને અને જે ગ્લોબલ વોર્મિંગથી જે આજે આપણો દેશ આખો એમાં આવી ગયો છે તેને થોડી રાહત થાય અને અમે આ જ આયોજન કે ભાઈ સાથે સાથે બીજા ગામ પણ આની પ્રેરણા લઈને આ આયોજન કરે। સાથે હું નેચર ક્લબ તથા SBIનો ખૂબ ખૂબ આભાર માનું। સાથે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબનો પણ જે વન કવચ અહીંયા ઊભું કરવાનું જે ખાતરી આપી તેમનો પણ હું હૃદયથી આભાર માનું છું। એના અભિયાન સમગ્ર દેશની અંદર ચાલુ રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના તમામ લોકોને આહવાન કર્યું હતું કે દુનિયાની અંદર સૌથી અમૂલ્ય સંબંધ હોય તો એ માનવ સંબંધ છે અને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ માનવ ઋણ ક્યારે નથી ચૂકવી શકતો। એટલા માટે દેશની 140 કરોડની જનતાને મોદી સાહેબે આહવાન કર્યું હતું કે તમે માનું ઋણ ચૂકવવા માટે એક પેડ માં કે નામનું વૃક્ષ દરેક લોકો વાવે અને ઉછેર કરે ત્યારે આપણે આ એક માનું ઋણ ચૂકવી શકીશું। ત્યારે સમગ્ર દેશની જનતાએ આ એક આહવાનને જન આંદોલન બનાવી દીધું છે। ગુજરાતની અંદર 16 કરોડથી વધુ વૃક્ષો વાવી ચૂક્યા છે। સમગ્ર દેશની અંદર તમામ રાજ્યોમાં પણ આ એક પેડ માં કે નામનું અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે આજે બરબોધન ખાતે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો દ્વારા આજે અહીંયા 2 હેક્ટરની અંદર એક પેડ માં કે નામના વૃક્ષોનું આજે તમામ લોકો આવીને એનું વૃક્ષારોપણ કર્યું હતું અને કાયમ માટે જાળવણી થાય એના માટે પંચાયતે વ્યવસ્થા પણ કરી છે અને અહીંયા પણ એમને મેં ખાતરી આપી છે કે અહીંયા એક વન કવચનું પણ નિર્માણ થાય, કારણ કે સિટીને નજીક આવેલું છે। અહીંયા લોકો પણ આવે છે। ગુજરાતની અંદર આ વખતે પણ ઘણા બધા વન કવચો બનાવવાના છે। ત્યારે આ બરબોધનની ગામની જનતાના આજુબાજુના લોકોને એક સારું અહીંયા વાતાવરણ મળી રહે એટલા માટે અહીંયા